હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગુજરાતી સ્ટાઇલથી છાલવાળું બટાકાનું શાક બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। છાલવાળા બટાકાનું શાક બનાવવા માટે બટાકાને ધોઈને લઈ લીધા છે અને પછી છાલ સાથે જ બટાકા કટ કરી લેવા। કુકરમાં 2 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ, હળદર, લાલ મરચું નાખી મસાલો બળી ન જાય તે માટે તરત પાણી એડ કરી લેવું અને પછી કટ કરેલા બટાકા એડ કરવા અને મિક્સ કરી લેવું। પછી તેમાં ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું નાખી લેવું। તેમાં ગોળ પણ એડ કરવું અને સારી રીતે મિક્સ કરીને કુકર બંધ કરી લેવું અને 5-6 સીટી થવા દેવી, જેથી બટાકા સરસ ચડી જશે। આપણા છાલવાળા બટાકાનું શાક તૈયાર છે। તે એકદમ મસાલેદાર અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।